રાજેશ ખન્ના. એને કાઢો મેમ, નકર હેરાન કરશે બહુ આપણને. પણ ક્યાં છે? મારામાં દેખાતું જ નથી. એન્ડ ઉપર, એન્ડ માં છે. એન્ડ એન્ડ માં નીચે ચાઇલો જાવ, ગયો નીચે. લાગે છે. રાજેશ ખન્ના. કોણ હે? આ જતરિયેલા લિંક કોણે ભાઈ. શેર કરેલી છે? તું જો હે ચલો તારું તારો જો અવાજ નહીં કરો હવે. મેમ કો કે ટેલિગ્રામ માં લિંક મોકલી આપેલી લાગે. મેં નહીં આપી. એક મિનિટ હા. ચલો લાસ્ટ લેક્ચરની અંદર આપણે શું કહેવાય ડિબગિંગ જોયેલું, ટાઈપ્સ ઓફ એરર્સ જોયેલું, રાઈટ? હવે આજે આપણે જોઈશું ટાઈપ કાસ્ટિંગ. આઈ થિંક ટાઈપ કાસ્ટિંગ ઓલમોસ્ટ થઈ જ ગયું છે. એકવાર ફરીથી રિવાઇઝ કરી લઈએ એટલે આપણું સેક્શન 1 કમ્પ્લીટ થઈ જાય. અને સેક્શન 1 માં તમને કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે મને પૂછી શકો છો, રાઈટ? તો આપણે સી લેંગ્વેજની અંદર ટાઈપ કાસ્ટિંગ કઈ રીતે કરીએ એ આપણે જોવાનું છે. ટાઈપ કન્વર્ઝન એટલે શું કે ભાઈ આપણે પર્ટિક્યુલર એક વેરિયેબલને ડિક્લેર કરી દીધો છે. જેમ કે હું એક સ્ક્રીન શેર કરું છું. ચલો, suppose I declare a variable as an integer, that is integer a. Okay, કદાચ અક્ષર તમને વંચાતા નહીં હશે. ઇન્ટીજર a બરાબર છે. ઇન્ટીજર a મેં ડિક્લેર કર્યો. હવે જ્યારે હું a બરાબર 25 લઉં છું, બરાબર, અને હવે મારે a ની અંદર શું સ્ટોર કરવું છે? ધારો કે ફ્લોટ વેલ્યુ સ્ટોર કરવી છે. તો એ ફ્લોટ વેલ્યુ ચેન્જ કરવા માટે ટુ ચેન્જ the data type of predefined variables is called as typecasting. ઓકે, તમે જે ડેટાને પહેલેથી જ જે વેરિયેબલને પહેલેથી જ તમે કોઈ પર્ટિક્યુલર શું કહેવાય ડેટા ટાઈપ આપ્યું છે એને તમારે ચેન્જ કરવું છે તો એને કહેવાશે ટાઈપ કાસ્ટિંગ. હવે કઈ રીતે કરવાનું એ આપણે જોઈએ. લેટ મી શેર યુ ધ લિંક ફોર ધેટ. થઈ છે સ્ક્રીન શેર? હેલો? નો મેમ. નો મેમ. થઈ ગઈ. યસ મેમ. ઓકે, ચલો શું કીધું છે એ વાંચીએ આપણે પહેલા. Converting one data type into another. See, converting one data type into another is called as or known as typecasting or type conversion. Sorry. આ કોણ છે 99 નંબર? ફ્રોડ મેમ, ફ્રોડ કો 99 નંબર છે જ નહીં. રિમૂવ કરી દે. એમ બધા આવી જાય ને મીટિંગ લોક કરજો ને.
સ્ક્રીનશોટ લઈ લેજો આ જે એક્સ્ટ્રા નંબર વાળા છે ને તે લોકોનો. ચલો, સપોઝ ટુ કન્વર્ટિંગ વન ડેટા ટાઈપ ઇન્ટુ અનધર, મતલબ એક ડેટા ટાઈપ આપણી પાસે ઓલરેડી છે દેટ ઇઝ ઇન્ટીજર, અને હવે મારે ઇન્ટીજરથી ફ્લોટમાં કન્વર્ઝન કરવું છે યા તો ફ્લોટમાંથી ડબલમાં કન્વર્ઝન કરવું છે. તો એ કન્વર્ઝનને શું કહેવાશે? ટાઈપ કાસ્ટિંગ અથવા તો ટાઈપ કન્વર્ઝન કહેવાશે, રાઈટ. સપોઝ યુ વોન્ટ ટુ સ્ટોર અ લોંગ વેલ્યુ ઇન્ટુ સિમ્પલ ઇન્ટીજર, તો તમે શું કરશો કે ઇન્ટીજરને કઈ રીતે ટાઈપ કાસ્ટ કરશો? ત્યાં લોંગ ટુ ઇન્ટીજર ટાઈપ કાસ્ટ કરવું પડશે. કઈ રીતે કરશો? તો અહીંયા તમારે તમારો ડેટા ટાઈપ લખવાનો અને અહીંયા એની બાજુમાં એક્સપ્રેશન લખવાનું. આ એની સિન્ટેક્સ છે. બેઝિક સિન્ટેક્સ શું થશે? સપોઝ તમારી જે બી વેલ્યુ હશે, બરાબર, ઇન્ટીજર તમે અહીંયા પહેલા એ ડિક્લેર કરી દીધું છે. હવે તમારે શું કરવું છે? એની અંદર ફ્લોટ વેલ્યુ સ્ટોર કરાવી છે. તો એ ઇક્વલ ટુ બ્રેકેટની અંદર લખશો ફ્લોટ અને અહીંયા બહાર લખશો 3.5. તો આ તમારું જે ડેટા ટાઈપ બનશે એ ફ્લોટ બની જશે. અન્ડરસ્ટેન્ડ? હેલો? યસ મેમ. ઓકે, આપણે ચેક કરીએ એક્ઝામ્પલથી. જે બી એનોટ કરેલું છે એને આપણે પહેલા તમે લોકો શું કહેવાય, ઓકે, આ તમે એકવાર સ્ક્રીનશોટ લઈ લો, પછી એને હું ડ્રોઈંગ્સ કાઢી નાખું. લઈ લીધું સ્ક્રીનશોટ? યસ મેમ. ઓકે, હવે એક એક્ઝામ્પલ જોઈએ. શું કીધું છે કે ભાઈ ઇન્ટીજર સમ ઇઝ ઇક્વલ ટુ 17 અને કાઉન્ટ ઇઝ ઇક્વલ ટુ 5, બરાબર, અને ડબલની અંદર આપણે મીન વેલ્યુ લીધી છે. હવે સમ અને કાઉન્ટની વેલ્યુ કેટલી છે? સમ અને કાઉન્ટ જે છે 17.5. ઇન્ટીજર વેલ્યુ છે, બરાબર. તો મારે શું કરવું છે? એ ઇન્ટીજર વેલ્યુને મારે ડબલમાં કન્વર્ટ કરવી છે અને સમ ડિવાઈડ બાય કાઉન્ટ કરવું છે. તો હું શું કરું છું? આ રીતે કરીશ કે મીન ઇઝ ઇક્વલ ટુ, આગળ શું લખી દીધું? ડબલ, બરાબર, ડબલ, અને પછી લખ્યું સમ ડિવાઈડ બાય કાઉન્ટ. તો મારી જે વેલ્યુ હશે મીનની એ મને મળશે ડબલની અંદર. ચલો આપણે આનો એક એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ લાઈવ. એક્ઝિક્યુટ કરીને ચેક કરીએ. બરાબર. હવે ધારો કે હું અહીંયા આ જગ્યા ઉપર ડિવાઈડ લખી દઉં છું, ઓકે, અને ડિવાઈડ ઇઝ ઇક્વલ ટુ ડબલ અને સમ ડિવાઈડ બાય કાઉન્ટ. ઓકે, આન્સર 0 આવે છે. અહીંયા લખું છું 0.2. એક મિનિટ. મેડમ પર્સન ડી નું આવે? ના, પર્સન આમાં નહીં આવે પર્સન ડી. ફરીથી કરીએ આપણે. હેશ ઇન્ક્લુડ, સોરી, stereo.h, ઓકે, void main, integer x a, b, બરાબર. હવે a ઇક્વલ ટુ ફ્લોટ a પ્લસ b, બરાબર. b ને ફ્લોટ લઈ લો. a ઇક્વલ્સ ટુ 1, b ઇઝ ઇક્વલ ટુ 2.5, બરાબર. printf
percentage 0.2f અને અહીંયા લખીશ a. ઓકે, ઓકે st એકચ્યુઅલી ટાઈપ કન્વર્ઝનમાં આ રીતે થવું જોઈએ પણ થતું નથી. 1 મિનિટ. ઓકે, તો આ લોકોએ શું કર્યું છે, અહીંયા ડબલમાં કરી દીધું છે, બરાબર. અને એ ડબલમાં કોને કન્વર્ટ કરશે? આની વેલ્યુને કન્વર્ટ કરશે અને તમને જે આન્સર આપશે એ ડબલની અંદર આપશે. અન્ડરસ્ટેન્ડ? હેલો, ખબર પડી કે ફરીથી એકવાર કોડ લખીને સમજાવું? ફરીથી યસ મેમ. સમજાવો ફરીથી. મેમ ફરીથી સમજો. ફરીથી કરો. ઓકે, ચલો void main, બરાબર. ચલો ઇન્ટીજર a, b લીધું છે, બરાબર. ફ્લોટ c, રાઈટ. હવે મારું એક્સપ્રેશન શું હશે? a ની વેલ્યુ હું લઈશ 10 અને b ની વેલ્યુ હું લઈશ 6. ઓકે, અને c ઇક્વલ્સ ટુ ફ્લોટ a ડિવાઈડ બાય b. ખબર પડે છે? તો આ ફ્લોટ શું કરશે? a અને b ની વેલ્યુ જે છે તેને શેમાં કન્વર્ટ કરશે? ફ્લોટ વેલ્યુમાં કન્વર્ટ કરશે. સમજ પડે છે? કારણ કે 10 ડિવાઈડ બાય 6 કરશો તો આન્સર તમારો પૂર્ણાંકમાં આવશે, અપૂર્ણાંકમાં આવશે તમારો. હવે અહીંયા શું કરીશ? printf percentage 0.2f. ફ્લોટ છે એટલે f જ આવશે ખાલી અને c લખીશ. ખબર પડે છે? હેલો, યસ મેમ. હવે રન કરીને જો, રાઈટ. તો ફ્લોટ વેલ્યુ આ રીતે આવશે. ધારો કે અહીંયા તમે 5 લખેલું હોતે તો તમારે એને ફ્લોટમાં કન્વર્ટ કરવાની જરૂર જ નહીં હતી. પણ જો આપણે એક વસ્તુ ચેક કરીએ, a ડિવાઈડ બાય b. ઓકે, તો આ આન્સર આપણને ખોટો મળ્યો કારણ કે a અને b ની વેલ્યુ આપણે ઇન્ટીજર લીધી છે, સો ધેટ આપણને c નો આન્સર ફ્લોટમાં બતાવશે. પણ આ a ડિવાઈડ બાય b જે છે એની વેલ્યુ કઈ રીતે સ્ટોર કરશે? ઇન્ટીજરમાં જ સ્ટોર કરશે. સમજ પડે છે? તો એ ઇન્ટીજરમાં સ્ટોર નહીં થાય અને આપણી ફ્લોટ વેલ્યુ આવે એટલા માટે આપણે અહીંયા ટાઈપકાસ્ટ કરવું પડશે a અને b ની વેલ્યુને. તો એના માટે મારે અહીંયા શું લખવું પડશે? ફ્લોટ લખવું પડશે. અન્ડરસ્ટેન્ડ? હેલો, તો જ મને યસ મેમ. એક્ઝેક્ટ પરફેક્ટ આન્સર મળશે. ખ્યાલ આવ્યો? હા, આપણે ઇન્ટીજર 10.00 લીધું હોય તો આવી રીતના આવે ને, આપણે ફ્લોટ ના લખી અને 10.00 મૂકી તો ફ્લોટમાં તો પણ ફ્લોટમાં નહીં આવશે. ધારો કે મેં આ રીતે લખ્યું છે ને તો બી આગળ ઇન્ટીજર ડિસ્ક્રાઇબ કર્યું છે એટલે મારો આન્સર એ રીતે આવશે જ નહીં, 1.00 જ આવશે. સમજ પડે છે? ઓકે મેમ. મારો આન્સર પરફેક્ટ ક્યારે આવશે? જો મેં અહીંયા ફ્લોટ લખ્યું હોય તો બરાબર આવશે. પણ અહીંયા જો મેં ઇન્ટીજર લખ્યું હશે તો મારો આન્સર પરફેક્ટ નહીં આવશે. અને એ આન્સર મારે પરફેક્ટ લાવવા માટે a અને b ને ટાઈપ કાસ્ટ કરવા પડશે અને એ ટાઈપ કાસ્ટ હું કરીશ આ રીતે. ખબર પડી? આ જે ફ્લોટ લખ્યું છે ને એ c ને ટાઈપ કાસ્ટ નથી કરતું, એ a અને b ની વેલ્યુને ટાઈપ કાસ્ટ કરશે. અન્ડરસ્ટેન્ડ? હેલો, યસ મેમ. આ રીતે ટાઈપ કાસ્ટિંગ થશે. હવે તમને એવું થાય કે ભાઈ ટાઈપ કાસ્ટિંગની શું જરૂર પડે? પણ ઘણા ખરા પ્રેક્ટિકલ્સ એવા હોય કે જેમાં સ્ટાર્ટિંગમાં વેરિયેબલ્સને ઇન્ટીજરની જરૂર હોય
અને ત્યાર પછીના ટાઈમ પર એને ફ્લોટ અથવા તો ડબલની જરૂર પડે અથવા તો લોંગની જરૂર પડે, તો એ ટાઈમ પર તમારે આ રીતે ટાઈપકાસ્ટ કરવું પડે. જ્યાં જ્યાં તમારા એક્સપ્રેશન બદલાશે તે જગ્યા પર તમારે આવી રીતે ફ્લોટ લખીને તમે ટાઈપકાસ્ટ કરી શકશો. અન્ડરસ્ટેન્ડ? હેલો, યસ મેમ. ઓકે. તો Yes, ટાઈપકાસ્ટ ma'am. આ રીતે થાય, એ ખબર પડી? યસ મેમ. ઓકે. મેમ, હેલો મેમ, હા બોલ. આપણે ફ્લોટ નો લખવું હોય તો ટાઈપકાસ્ટ નહીં થાય ને લગભગ? બતાવું તને શું થાય તે. આ અહીંયાથી કાઢી નાખું. હા. બરાબર. યસ મેમ. તો પછી ટાઈપકાસ્ટિંગ થયું જ નહીં કહેવાય. ખબર પડી? યસ મેમ. યસ મેમ. આ રીતે આપણે ટાઈપકાસ્ટિંગ કરી શકીએ છીએ. બરાબર. ચલો હવે આપણે જોઈશું ફ્લો કંટ્રોલ અથવા તો કન્ડિશનલ સ્ટેટમેન્ટ્સ એન્ડ બ્રાન્ચિંગ. ઓકે, આપણે જોવાના છે હવે નવું સેક્શન. આપણું આગળનું ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ ગયું સેક્શન 1. સેક્શન 2. હવે મને એ કહો કે તમને હું પૂછતી જાઉં છું અથવા તો સિલેબસ શેર કરું છું. મારામાં કોઈ વેઇટિંગમાં બતાવતું નથી. વેઇટિંગમાં બતાવે એટલે હું એડ કરી દઈશ. ચલો હું સ્ક્રીન શેર કરું છું સિલેબસની. હું અંડરલાઈન કરી જો જે થઈ ગયું છે જેમાં ક્વેરી હશે એમાં રેડ અંડરલાઈન કરીશ. ઓકે, મને કહેજો કોઈ. ચલો, ઇન્ટ્રોડક્શન ટુ પ્રોગ્રામ્સ એન્ડ ઇટ્સ સિગ્નિફિકન્સ, ક્લાસિફિકેશન ઓફ પ્રોગ્રામિંગ લેંગ્વેજ અને સિલેક્શન ઓફ પ્રોગ્રામિંગ લેંગ્વેજ થઈ ગયું છે, રાઈટ? યસ મેમ. યસ મેમ. તો એ થઈ ગયું છે. ત્યાર પછી ફીચર્સ ઓફ સી લેંગ્વેજ કરાવ્યા છે, સ્ટ્રક્ચર ઓફ સી Yes, ma'am. પ્રોગ્રામ, ડેવલપમેન્ટ ઓફ પ્રોગ્રામ, અલ્ગોરિધમ એન્ડ ફ્લો ચાર્ટ, ટાઇપ્સ ઓફ એરર્સ, ડિબગિંગ, ટ્રેસિંગ ઓફ બાકી. સ્ટેપ. કેમ ડિબગિંગ કાલે જ તો રિબર્ગિંગ કરાવ્યું? બાકી. કાલે જ તો કરાવ્યું. ડિબગિંગ એટલે શું? થઈ ગઈ તું એપ તો એરર મેં બીજા હું કરે રિમૂવ કરવી એને કહેવાય ડિબગિંગ. બરાબર? હેલો. યસ મેમ. ત્યાર પછી ટ્રેસિંગ અને સ્ટેપ વાઇઝ એક્ઝિક્યુશન ઓફ પ્રોગ્રામ એ પણ મેં કરાવ્યું છે તમને કે ભાઈ તમે તમારો આખો કોડ લાઈન બાય લાઈન કઈ રીતે સમજી શકો. પછી Yes. વેરિયેબલની વેલ્યુ જે છે એ મેમરીમાં કઈ રીતે સ્ટોર થાય છે એ પણ આપણે જોયું ઇનપુટ આઉટપુટ ફંક્શનનો યુઝ કરીને, રાઈટ? એટલે સેકન્ડ યુનિટ પણ કમ્પ્લીટ થઈ ગયું. કોઈ ક્વેરી છે? નો મેમ. નો મેમ. હા, એ બાકી છે. ચલો, કેરેક્ટર સેટ, ટોકન, કીવર્ડ, કોન્સ્ટન્ટ એન્ડ વેરિયેબલ, ડેટા ટાઈપ ઇન સી પ્રોગ્રામ એ થઈ ગયું છે. બેઝિક ઇનપુટ આઉટપુટ ઓપરેશન્સ બી થઈ ગયા છે. ખાલી આ બે વસ્તુ બાકી છે, ટાઈપ ડેફ અને ઇનમ. એ આપણે પછી જોઈશું. ચલો, એ પણ થઈ ગયું. થર્ડ યુનિટ પણ. ત્યાર પછી ઇન્ટ્રોડક્શન ટુ ઓપરેટર એન્ડ ઇટ્સ ટાઈપ થઈ ગયું. ઇવેલ્યુએશન ઓફ એક્સપ્રેશન્સ પણ થઈ ગયું. પ્રિસિડન્સ ઓફ એરિથમેટિક ઓપરેટર જોયું. ટાઈપ કન્વર્ઝન જોયું. ઓપરેટર પ્રિસિડન્સ એન્ડ એસોસિએટિવિટી બી જોયું. જોયું ને? બોલજો ભાઈ. યસ. પછી ઇનપુટ નહીં. આઉટપુટ, ડેટા ટાઈપ, ડિફરન્ટ ડેટા ટાઈપ, પછી કેરેક્ટર, ફોર્મેટેડ ઇનપુટ આઉટપુટ પણ જોઈ લીધું આપણે. આમાં કઈ બાકી છે? ના મેમ. ઓકે, તો ટાઈપ ડેફ અને ઇનમ આપણે જોવાનું બાકી છે. કંઈક ની ખબર પડતી હોય તો મને કહી દો એટલે આ તમારો લેક્ચર આખો પેલામાં શું કહેવાય ક્વેરી લેક્ચરમાં કન્વર્ટ કરી દો. તો કાલથી એટલે કે નેક્સ્ટ વીક થી આપણે નવું સેક્શન ચાલુ કરીશું, ઇફ એલ્સ કન્ડિશન વાળું. ઓકે મેમ. એની નોટ્સ હોય તો મોકલો ને. હા, એની નોટ્સ હું આજે મંડે સુધીમાં મોકલી દઈશ. ચલો,
ફાઇન. ઓકે મેમ, ચારેય ચેપ્ટર આવી જશે ને? હે? હા, 4 ચેપ્ટર આવી જશે. મેમ હેલો હા, મેમ, બોલ. આના પ્રેક્ટિકલ એકવાર પાછા ફરીથી છેલ્લે કરાવજો રિવાઇઝ. enum and type def. Okay. ચલો, enum જે છે બરાબર, એ શું કરશે? ફાઇનાઇટ સેટ ઓફ એલિમેન્ટ્સ ક્રિએટ કરશે. કઈ રીતે કરશે એ હું તમને કહું. તમે જો ધારો કે enum ની અંદર અહીંયા જો દેખાય છે, સ્ક્રીન શેર તો નો મેમ. અચ્છા સ્ક્રીન શેર કરવાની બાકી છે. આઈ થોટ સ્ક્રીન શેર કરો. હા હા કરું. ડેટા ટાઈપની રેન્જ કેટલી હોય એ ઓલરેડી થઈ ગયું છે. હેલો, આઈ થિંક 63 નંબર. હુ ઇઝ 63 નંબર? યસ મેમ. હા, દક્ષેશ. ઓકે, ઓલરેડી ડેટા ટાઈપની રેન્જ કેટલી હોય, ધારો કે ઇન્ટીજર આપણે સિલેક્ટ કરીએ છીએ તો ઇન્ટીજરની રેન્જ કેટલી છે એ બધું થઈ ગયું છે. આગળના લેક્ચર તું જોશે પેલામાં યુટ્યુબ ચેનલ ઉપર તો તને ખબર પડશે. અરે મેમ 63 ની 23 એ પૂછ્યું છે. અલા ઉભો રે. અરે મેમ 23 એ પૂછેલું છે, 63 નથી. પણ મારામાં તો તને 63 કોઈ જ પૂછ્યું? બતાવે છે. હશે, ચલો જે હોય એ થઈ ગયું છે. જે બી હોય 23 હોય કે 63 હોય વોટ એવર, પર ઓલરેડી એ વસ્તુ થઈ ગઈ છે. અને તો પણ ટાઈમ વધશે તો હું ફરીથી કરાવી દઈશ. બરાબર? બીજી કોઈ ક્વેરી? હેલો, નો મેમ, નો ક્વેરી. ચલો સ્ક્રીન શેર થઈ. યસ. enum અથવા તો enumeration જે છે એ શું છે? યુઝર ડિફાઇન્ડ ડેટા ટાઈપ છે સી લેંગ્વેજ ની અંદર. હવે enum લખીને એની બાજુમાં હું આ રીતે લખી દઉં ને, બરાબર? ચેક કરજો. એક મિનિટ. હા, દેખાય છે હવે? હેલો, યસ મેમ. હવે આઈ થિંક બધાને દેખાતું હશે. enum કરીને ડિક્લેરેશન હું આ રીતે કરું કે ભાઈ enum ડેઝ ઓફ વીક સન્ડે, મંડે, ટ્યુઝડે, વેડનસડે અપ ટુ સેટરડે. બરાબર? તો આ ડેઝ ઓફ વીક જે છે એ તમારો enum નો વેરિયેબલ થઈ જશે અને આ એ વેરિયેબલમાં સ્ટોર થયેલા ડેટા થઈ જશે. ખબર પડી? અને જ્યારે પણ મારે યુઝ કરવું હોય કે ભાઈ enum ડેઝ ઓફ વીક અને ડે, તો આ જે છે એ બીજો એક વેરિયેબલ થશે અને એને હું ઓપરેશન કઈ રીતે આપીશ? ડેઝ ઇક્વલ્સ ટુ વેડનસડે. તો એ ડિરેક્ટલી એની જાતે વેડનસડે જે છે એને એક નંબર આપી દેશે, ધેટ ઇઝ 2. એ કઈ રીતે થશે ખબર? સન્ડે, મંડે, ટ્યુઝડે, વેડનસડે. તો સન્ડે જે છે એને 0 નંબર આપશે, 1 2 3 અપ ટુ 6. તો એ રીતે સેટ કરશે. મતલબ યુઝર ડિફાઇન્ડ ડેટા ટાઈપ જ્યારે આપણે આપવી હોય
ત્યારે આપણે એને શું અસાઇન કરીશું? enum અસાઇન કરીશું. ઓકે, ખબર પડે છે? હલો, ખબર પડી કે કઈ નહીં? તો enum જે છે એ યુઝર ડિફાઇન્ડ ડેટા ટાઈપ છે અને મેઇનલી યુઝ ટુ અસાઇન names of integral constant. The names make a program easy to read and maintain. મતલબ enum days of week લખું ને તો જ્યાં જ્યાં days of week લખેલું હોય તો ત્યાં સન્ડે ટુ સેટરડે સુધીનું લિસ્ટ આવી જશે. ખબર પડી? હલો, પ્રોગ્રામ કરીને બતાવો. Yes, ma'am. તું પહેલા આટલું તો જો. જોવાઈ ગયું. સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લે. સ્ક્રીનશોટ લઈ લીધો તો હું આ ક્લિયર કરી દઉં એટલે આગળ જઈએ આપણે. યસ મેમ. આને ઓલું કરો ને, આપણે પ્રોગ્રામ કરીને સમજો. હા એ જ કીધું. ચલો બતાવું તમને. આ જો આ એક કોડ લખેલો છે, ઇન્ક્લુડ stereo.h enum અને week લખ્યું છે, બરાબર. અને ઇન્ટીજર મેઇનમાં enum weekday લખી દીધું, બરાબર. અને ડે ઇઝ ઇક્વલ ટુ વેડનસડે. તો કયો નંબર આવે છે એ ચેક કરીશું આપણે. રન કરીને જોઈએ આને. જો 2 આન્સર આવ્યો દેખાય છે ઉપર ઓનલાઈન કમ્પાઇલર ની અંદર તમને. ચલો વેડનસડે ની જગ્યા પર આપણે લખીએ છીએ ફ્રાય, બરાબર. અને હવે એને રન કરીએ આપણે. તો જોજો અહીંયા રિક્વેસ્ટ કમ્પાઇલિંગ આવે છે, આન્સર શું આવે છે તે ચેક કરજો. ચોથો નંબર આવી ગયો, ખબર પડી? યસ. તો જો હું તમને એક વસ્તુ સમજાવું કે આ જે છે અહીંયા એ લોકો સ્ટેટ વાઇઝ આપશે. મંડે જે છે એને એ લોકો અહીંયા 0, પછી અહીંયા આવશે 1, અહીંયા આવશે 2, અહીંયા આવશે 3, આ તમારો 4th નંબરનો સ્ટેટ, આ થશે તમારો 5 નંબરનો અને આ થશે તમારો 6 નંબરનો. અન્ડરસ્ટેન્ડ? હેલો, યસ મેમ. તો આ જ રીતે હેલો મેમ, હા બોલો. આ કામમાં શું આવે? કામમાં એ આવે કે જ્યારે તમારા સપોઝ તમારા શું કહેવાય મંથ હોય તો મંથ બી 1 to 12 ના કાઉન્ટમાં છે, તો મંથનું એક આખું લિસ્ટ તમે અહીંયા લઈ લીધું હોય અને તમારે એનો નંબર ચેક કરવો હોય અથવા તો કોઈ જગ્યા પર નંબર યુઝ કરવાનો હોય તો એ જગ્યા ઉપર તમે આ રીતે enum નો યુઝ કરી શકો છો. ધારો કે મેં અહીંયા લખી દીધું કે enum weekday. તો આ enum જે છે એક યુઝર ડિફાઇન્ડ ડેટા ટાઈપ બની જાય છે. જનરલી બધા ડેટા ટાઈપ કેવા છે? ઇનબિલ્ટ છે, સાંભળો છો? હા મેમ. યસ મેમ. પણ આ enum જે છે એ યુઝર ડિફાઇન્ડ છે. હવે એમાં મેં વીક જે છે એ વીક વેરિયેબલ ની અંદર મેં કેટલા ડેટા સ્ટોર કર્યા? 7 ડેટા મેં સ્ટોર કર્યા, બરાબર. તો એ 7 ડેટાને એ સાથે લઈને ચાલશે. અને સપોઝ મારે 7 માંથી પર્ટિક્યુલર એક જ ડેટાનું કામ હશે તો એ એટ અ ટાઈમ એ એક જ ડેટા યુઝ કરી દેશે. ખબર પડે છે? હલો, યસ મેમ. યસ મેમ. એવી રીતે તમે enum નો યુઝ કરી શકશો. ખ્યાલ આવ્યો? મેમ. હા બોલો. ઓકે મેમ આપણે આ ડે રહ્યો ઈ આપણે યુઝર પાસેથી લેવો હોય તો, લેવડાવવો હોય તો હા તો લેવડાવાય ને. તો કેમ નહીં લેવડાવાય? એમાં ચોઈસ મૂકવી પડે ઇફ એલ્સ કન્ડિશન થી. એ ઇફ એલ્સ જ્યારે આપણે શીખીશું ને ત્યારે હું તમને એ પ્રેક્ટિકલ કરીને બતાવીશ. ઓકે ઓકે ચલો ખબર પડી? ef અરે સોરી enum. આ સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો પ્રેક્ટિકલ નો. લઈ લીધો. લઈ લીધો? ચલો તો હું આને ક્લિયર કરી દઉં. એમ થોડુંક નીચે તો કરો. મેમ એન બાકી હશે. લે ભાઈ લે. એને બાકી એવું. હા લે. થઈ ગયું? ઓકે લેવાઈ જો, આ લેવાઈ જો થઈ ગયો. ગામની પાછળ જ હોય.
ઓકે, તો આ રીતે તમારું થશે enum. હવે આપણે જોઈશું ટાઈપ ડેફ. બે મિનિટ હે. કાંઈ વાંધો નહીં. તારે કઈ વાંધો નહીં હોય તો કઈ નહીં, પણ મારે હોય ને. હા તો લેવું દે. ટાઈમ બગડે. બ્રિજેશ ને કેવી આજે લેક્ચર નથી એટલે દી પાર્ટી કરે છે. હે પરિવાર બોલતો બ્રિજેશ. કાંઈ નહીં, એક જ વાર બોલવાનું હોય. ટાઈપ ડેફ જે છે ને એ શું છે, બેઝિકલી જ્યારે આપણે ધારો કે સપોઝ હું ટાઈપ ડેફ ની અંદર અનસાઇન્ડ અને ઇન્ટીજર યુનિટ એ રીતનું કંઈક લખું છું, બરાબર. હું તમને એક એક્ઝામ્પલ જ શો કરાવી દઉં એટલે તમને ઇઝીલી ખબર પડશે. એક મિનિટ, સ્ક્રીન શેર કરો. આવ્યું કઈ શેર થઈ સ્ક્રીન? યસ મેમ. યસ મેમ. ટાઈપ ડેફમાં કેવું હોય, ટાઈપ ડેફ છે ને એની બાજુમાં તમે કંઈક આ રીતનું લખો ને, જો હું તમને બતાવું. It is a keyword used in C program to provide some meaningful names to the already existing variables in the C program. અને એને કોમાથી આપણે સેપરેટ કરવાનું, કઈ રીતે કરવાનું એ સિન્ટેક્સ હું તમને બતાવીશ ને એટલે તમને ખબર પડશે. જો ટાઈપ ડેફ એક્ઝિસ્ટિંગ નેમ અને એલિયાઝ નેમ, હવે એ કઈ રીતે થાય છે એ તમને બતાવું. જો ટાઈપ ડેફ અનસાઇન્ડ ઇન્ટીજર યુનિટ, આ તમે લખશો ને એટલે છે ને યુનિટ જે છે ને યુનિટ એ કોના જેવું કામ કરશે, ઇન્ટીજર જેવું સેમ કામ કરશે. અને ત્યાર પછી તમે યુનિટની અંદર તમે કોઈ પણ વેરિયેબલ લઈ શકો છો. સમજ પડે છે? હલો, ખબર પડી કે કઈ નહીં? યસ મેમ. હું તમને ઓનલાઈન કમ્પાઇલરમાં બતાવું. કઈ નહીં. હવે બરોબર. જો મેમ void આવે. થેન્ક યુ. ઓકે, તો ટાઈપ ડેફ અનસાઇન્ડ ઇન્ટીજર અને યુનિટ, બરાબર. હવે યુનિટમાં હું a, b લઉં છું, બરાબર. printf enter the value of a, scanf %d ampersand of a, બરાબર. printf %d a, બરાબર. અહીંયા લખી દઈશું કેપિટલ A ઇક્વલ્સ ટુ \t
અને અહીંયા લખીશું \n બરાબર. એ જ બેક ટુ કોપી કરી દઈએ અને બી માટે કરી દઈએ Ctrl+C બી. ચલો આને રન કરીએ. ચલો 10 આવી ગયું. સમજ પડી કે કઈ નહીં? હા પડી છે? પડી જો મેં શું કર્યું, ટાઈપ ડેફ જે છે ને એ વન કાઇન્ડ ઓફ કીવર્ડ. આ કીવર્ડ નો યુઝ કરીને આપણે શું કરીશું, આ ઇન્ટીજર જે છે ને એ પર્ટિક્યુલર એક વેરિયેબલ ને આપી દઈશું. હવે એ વેરિયેબલ કયો છે? આ જે છે ને એ શું છે તમારો, એક મિનિટ, એ તમારો થશે એક્ઝિસ્ટિંગ નેમ. હું તમને સમજાવું. Ctrl+C. અનસાઇન્ડ યુનિટ જે છે આ લાઈનમાં એ તમારું થશે અનસાઇન્ડ યુનિટ, સોરી ઇન્ટીજર, બરાબર. કોમા જે એલિયાસ જે છે, એલિયાસ નેમ જે છે that is your unit. મતલબ તમે શું કર્યું, યુનિટને એક એક્ઝિસ્ટિંગ નેમ આપી દીધું, that is unsigned integer. બરાબર. હલો, યસ મેમ. એટલે એવી રીતે જ કામ કરશે. ખબર પડી? યસ મેમ. એટલે યુનિટ જે છે એ કોના જેવું કામ કરશે? યુનિટ will be performed like an integer. Understand? આનો સ્ક્રીનશોટ તમે લઈ શકો છો એટલે ઈઝીલી તમને ખબર પડે. લઈ લીધો મેમ. બાકીનાને ખબર પડી? યસ સર. આપણે કઈ કઈ વસ્તુ જોઈ? એક તો ટાઈપ ડેફ જોયું અને બીજું જોયું enum. બરાબર. બંને કીવર્ડ્સ આના માટે યુઝ થાય છે. ટાઈપ ડેફ જે છે એ શું કરશે, એક્ઝિસ્ટિંગ નેમ ને એક પર્ટિક્યુલર વેરિયેબલ અથવા તો એક વેલ્યુ ને આપી દેશે અને ત્યાર પછી એ પર્ટિક્યુલર વેરિયેબલ જે છે એ જે એક્ઝિસ્ટિંગ ડેટા ટાઈપ છે એના જેવું સેમ કામ કરશે. અને enum જે છે એ કીવર્ડ્સ એના માટે યુઝ થાય છે, એક યુઝર ડિફાઇન ડેટા ટાઈપ બનાવવા માટે એનો યુઝ થાય છે. ખબર પડી? હા. હવે તમને બંનેનો ડિફરન્સ પૂછી શકે છે તો તમારે નેક્સ્ટ લેક્ચરની અંદર મને આન્સર આપવાનો છે કે ભાઈ ટાઈપ ડેફ અને enum વચ્ચે ડિફરન્સ શું છે. ઓકે બરાબર. ઓકે. ઓકે. ચલો તો આજનો તમારો લેક્ચર એમ અહીંયા કમ્પ્લીટ થાય છે. હવે તમારે